હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જર્ની. આજે હું તમારી પાસે મારી પાસ્તાની રેસીપી લઈને આવી છું. હું જે રીતે બનાવું છું તે શેર કરીશ. તો ચલો શરૂ કરીએ તેની રેસીપી. આજે હું ડ્રાય વેજ પાસ્તા બનાવી રહી છું. તેના માટે મેં આ વડિયાવાળા રવાના પાસ્તા લીધા હતા. એક પેકેટમાંથી અડધા ઉપર પાસ્તા હતા. તેને મેં બોઇલ કરવા મૂક્યા હતા. એક કઢાઈમાં પાણીમાં 1 ચમચી તેલ અને 1 ચમચી મીઠું નાખીને તેને બોઇલ કરી લેવાના છે. 20 મિનિટ જેવું થઈ જશે તેને બોઇલ થતાં. તે થઈ જાય પછી તેને નીકાળીને પાણી રેડીને ઠંડા કરવા મૂકી દેવાના છે. વેજીટેબલમાં ગાજર, કોબી અને કેપ્સિકમને ઝીણું કટ કરી લેવાનું છે. તમે ચાહો તો મોટી સ્લાઇસમાં પણ કટ કરી શકો છો. હું ઝીણું કટ કરું છું. એક કઢાઈમાં 3 ચમચી તેલ નાખીને તેલ ગરમ થાય પછી 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખીને ઝીણું કટ કરેલું બધું વેજીટેબલ એડ કરી દેવાનું છે અને તેને મિક્સ કરી લેવાનું છે. સરસ રીતે મિક્સ થઈ જાય પછી 1 ચમચી મીઠું એડ કરવાનું છે અને તેને કાચું પાકું સાંતળી લેવાનું છે. તે થોડુંક સતળાઈ જાય ને પછી તેમાં બધો મસાલો નાખવાનો છે. મસાલામાં ઓરિગાનો, રેડ ચીલી ફ્લેક્સ, રેડ ચીલી સોસ અને સોયા સોસ. રેડ ચીલી સોસ મારો ઘરનો બનાવેલો છે અને સોયા સોસ હું જરીક જ નાખું છું. અને મેઇન મસાલો છે પાસ્તાનો, તે જ હું વધારે નાખું છું. તે મેં 2 થી 3 ચમચી એડ કર્યો હતો અને બોઇલ કરેલા પાસ્તા એડ કરીને બધું સરસ રીતે મિક્સ કરી લીધું હતું. બધું મિક્સ કર્યા પછી મને બધો મસાલો ઓછો લાગ્યો હતો એટલે મેં મીઠું, રેડ ચીલી સોસ અને પાસ્તાનો મસાલો ફરીવાર એડ કર્યો હતો અને બધું સરસ રીતે મિક્સ કરી લીધું હતું. થોડીક વાર કૂક કર્યા પછી તૈયાર થઈ ગયું ડ્રાય વેજ પાસ્તા. આ પાસ્તા ટેસ્ટમાં બહુ ફાઇન લાગે છે. તમે પણ એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો લાઈક, સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.